છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં એક માદા દીપડી પકડાઈ છે। થોડા દિવસ પહેલા ગામમાં એક બાળકી પર દીપડાના હુમલાની ઘટનામાં ગંભીર ઇજાઓ થતા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઉદયસિંહ રાઠવાના ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું। 24 જૂન 2026ના રોજ સાંજના સમયે પાંજરામાં દીપડી પુરાઈ હોવાનું જાણવા મળ્યું, ત્યારે હુમલો કરનાર દીપડી આ જ છે કે નહીં તે અંગે હજી તપાસ ચાલી રહી છે। आज तारीख 24/6/2026 अरसाમાં વેસાવી ગામની આજુબાજુમાં લોકોની રજૂઆતને ધ્યાને રાખીને પાવીજેતપુર વન વિભાગ દ્વારા વેસાવી ગામના શૈલેષભાઈ રાયસિંહભાઈ રાઠવાના ખેતરને અડીને એક પાંજરું મૂકવામાં આવેલું અને એ પાંજરાની અંદર બકરાનું મારણ મૂકવામાં આવ્યું હતું અને તે જ અરસાના સાંજના 5 વાગ્યાના ગાળામાં ત્યાં જે સ્થળ ઉપરથી લોકોની બૂમો આવતી હતી ત્યાં આગળ દીપડાનું શું છે કે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પાંજરે પૂરી અને તેને જબુગામ ક્વિક રિસ્પોન્સ સેન્ટર પર મૂકવામાં આવે।